નમસ્તે ખેડૂત મિત્રો, હું છું પવન શાહ, શિવસાઈ એગ્રો દહેગામથી. હવે તમે શાકભાજીની ખેતી કરતા હોય, કોઈ કઠોળની ખેતી કરતા હોય, બટેકા મગફળીની ખેતી કરતા હોય, ખાસ કરીને શાકભાજીની ખેતી કરતા હોય અને તમારે ચોળી તમે કરી હોય, તમે રીંગણ કર્યા હોય, ભીંડા કર્યા હોય, દૂધી કરી હોય, હવે મહિનો થવા આવ્યો હોય, પાયામાં તમે ડીએપી આપ્યું હોય કે સૌથી સારામાં સારી વસ્તુ છે છાણિયું ખાતર આપ્યું હોય, પણ જો ફૂલની અવસ્થા આવી હોય, મહિનાની આજુબાજુ થઈ ગઈ હોય, જમીનમાંથી કસ લેવો હોય, જ્યારે ફળ બનવાના હોય, તો એ સમયે સૌથી સારી વસ્તુ તમને આજે સજેસ્ટ કરવાનો છું, એ છે પૃથ્વી અમૃત. હવે ઓર્ગેનિક કાર્બન આવે છે, હ્યુમિક ફુલ્વિક આવે છે, એમિનો એસિડ આવે છે, પ્રોટીન આવે છે. આ બધી વસ્તુ શું કરતી હોય છે? જમીનને ભરભરી રાખતી હોય છે, મૂળના વિકાસ માટે સૌથી અગત્યનો રોલ ભજવે છે. કોઈ બી રાસાયણિક ખાતર જોડે મિક્સ થઈ જશે, હાઇટ બી વધારશે અને તમારા ફૂલ અવસ્થાની દ્રષ્ટિએ સૌથી સારી વસ્તુ છે. એનાથી ઉપર જવું હોય સમજો તો આ વસ્તુ છે આશીર્વાદ ગોલ્ડ. આમાં પણ ઓર્ગેનિક કાર્બન છે, એનપીકે ના બેક્ટેરિયા છે, દરિયાઈ સેવાળ છે, જોડે જોડે મિક્સ માઇક્રોન્યુટ્રિયન્ટ એટલે કે ઝીંક, બોરોન, કેલ્શિયમ, મેગ્નેશિયમ, સલ્ફર, કોપર, આ બધી જ વસ્તુઓ છે. 16-17 વસ્તુઓ આવી જાય છે. બીજું કશું ઘટે નહીં, એક વસ્તુ નાખી દેવાની, ખાલી 10 કિલો ડોલ આખા વીઘામાં, બહુ થઈ ગયું. પૂરતી ખાતર તરીકે તમે કંઈ પણ મિક્સ કરી શકો છો, કોઈ પણ ખાતર. શરૂઆતની અવસ્થામાં જ્યારે ફળ બેસી રહી હોય ત્યારે આ બે વસ્તુ વાપરવી બહુ સારી દેખાઈ રહી છે, આના રિઝલ્ટ પણ દેખાઈ રહ્યા છે. તમે પણ વાપરો અને અઠવાડિયા 10 દિવસની અંદર ઉતારામાં વધારો દેખાશે, ફૂલ ચક્રમાં વધારો દેખાશે. અને આ ખાતર જ્યારે નાખી દો ને ત્યારે આની પછી સિગ્નેચર જરૂર વાપરી લેવું, કેમ કે આનાથી શું થઈ રહ્યું છે, આ પોતે એક 28 તત્વો આમાં છે, છતાં નીચેના જેવી પોષક તત્વો જેના ખાતર તમે આપ્યું એને ઉપર ખેંચવામાં પણ આ મદદ કરે છે. એટલે આ ત્રણનો કોમ્બો જબરજસ્ત છે. આ બેમાંથી કોઈ પણ વાપરો, એની પછી સિગ્નેચર વાપરી લો, રિઝલ્ટ બહુ સારા આવ્યા. ધન્યવાદ.